નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, 1 જાન્યુઆરી 2026 આ 6 રાશિઓની કિસ્મત બદલાશે। છપ્પર ફાડીને ધન વર્ષા થશે અને જન્મો જન્મોની ગરીબી દૂર થશે। જે લોકો 2025માં પરેશાન હતા, હવે 2026માં તેમના પર ભગવાન શિવની કૃપા થવાની છે। ભક્તો, 1 જાન્યુઆરી 2026 નવા વર્ષમાં હવે આ રાશિના જાતકોનું ભાગ્ય 100 ગણું વધીને તેમનો સાથ આપશે। હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, જે કામ 2025માં અટકાયેલા પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે। આ 6 રાશિઓ એવી છે જેની કિસ્મત વિધાતા પોતે લખવાના છે। જતા જતા શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે। જો 2026માં તમારી રાશિ પણ આમાં સામેલ છે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ। હવે તમે પણ ધનવાન બનવાના છો। તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે વર્ષ 2026માં આ રાશિઓ 6 રાશિઓ કઈ છે જેનું ભાગ્ય ચમકવાનું છે। આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે। મિત્રો, જેનાથી હવે આ રાશિઓના જાતકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે અને આ રાશિઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે, જેનાથી આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે। પ્રિય મિત્રો, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે કે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબરી આપવાના છે। તે રાશિના જાતકોનું જીવન હવે બદલાવાનું છે। આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ। તેથી મિત્રો, તમે સૌ આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ, કારણ કે આ વિડીયો આ 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી, પરંતુ આ રાશિઓનું ભાગ્ય આના પછી બદલાવા જઈ રહ્યું છે। પ્રિય મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે, જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે। અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો। કમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર જણાવજો, જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાયો જણાવી શકીએ। ચાલો મિત્રો, હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ વર્ષ 2026ના પાવન અવસર પર મળવાના છે। 1 જાન્યુઆરી 2026 એ વર્ષનો પહેલો દિવસ છે અને સાથે જ આ દિવસે પ્રદોષની તિથિ પણ છે। એટલા માટે મિત્રો, આ વર્ષ 2026 ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે। આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે પ્રદોષની તિથિ પર ભગવાન ભોલેનાથ પણ અત્યંત પ્રસન્ન રહે છે। જી હા મિત્રો, આ નવા વર્ષના દિવસે ભગવાન શિવ કેટલીક ખાસ રાશિઓ પર પોતાની કૃપા વરસાવવાના છે। પ્રિય મિત્રો, જેમ કે તમે સૌ જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે। તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ આપણા ભોલેનાથનું પણ આવે છે। ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી। જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે, ભગવાન શિવ તેમને જ દંડ આપે છે। તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે। આ રાશિના જાતકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી રહેશે નહીં। પ્રિય મિત્રો, જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંકેત મળવાનો યોગ બની રહ્યો છે। મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે। તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે। તમારા અટકાયેલા કાર્યો હવે પૂરા થશે। સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે। જી હા મિત્રો, તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે। તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્યો પૂરા થઈ જશે। ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે, જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકાયેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો ઉપર બની રહી છે। તમે તમારા જીવનમાં આગળ વધશો। તમે તમારી સફળતાઓનો હવે ઝંડો ગાડી દેશો, જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે। એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી
હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ. પ્રિય મિત્રો, કન્યા રાશિઓવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનેલી છે. કન્યા રાશિવાળા લોકોને જણાવી દઈએ કે કેવળ તમને લાભ થશે એટલું જ નહીં, પરંતુ તમારા વેપારમાં પણ ખૂબ જ વૃદ્ધિ થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. મિત્રો, ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિઓવાળા તમારા ઉપર બની રહી છે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિવાળા હવે તમને મળવાના છે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સાથે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તે તો યોજના પણ તેમની અવશ્ય સફળ થશે. પ્રિય મિત્રો, ભગવાન શિવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી છે. તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી કન્યા રાશિવાળા જાતકોનું જીવન બદલાઈ જશે. પ્રિય મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે મેષ રાશિ છે. મેષ રાશિઓવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી આપ લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. જી હા મિત્રો, ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે. તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મેષ રાશિવાળા જાતકો, જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે. તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકાયેલા હતા હવે સમય પર પૂરા થવા લાગશે. જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. જી હા મિત્રો, ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે. તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. સાથે સાથે તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે. કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય સફળ થશે. મિત્રો, ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા તમારા ઉપર બની રહી છે. સમય હવે તમારા પૂર્ણતા પક્ષમાં છે. સમયનો હવે તમે ભરપૂર લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ મકર રાશિ છે. મકર રાશિવાળાને જણાવી દઈએ કે તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે, જેનાથી તેમને ધન લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદમાં તરક્કી મળશે, પ્રમોશન મળી શકે છે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે. તમે તમારા તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો. ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા તમારા ઉપર બની રહી છે, જેનાથી તમારા જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મકર રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે. મકર રાશિઓવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે. જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે, જેનાથી તમારી ખુશીઓનું ઠેકાણું રહેશે નહીં. તમને જણાવી દઈએ કે તમારા અટકાયેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે. તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે. મિત્રો, આપ લોકો ઉપર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ જે કાર્યો છે તે બધા પૂર્ણ થઈ જશે. અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે. સાથે જ તમને જણાવી દઈએ
કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે। મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ કુંભ રાશિ છે। કુંભ રાશિઓવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે। જી હા, ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થવાના છે। તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે। પ્રિય મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળા જાતકો, તમે જે પણ મહેનત કરો છો તે મહેનતનું હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે। સાથે સાથે જે તમારા અટકાયેલા કાર્યો છે તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં ધન લાભ મળશે। તેમનો વેપાર દિવસે 2 ગણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે। કુંભ રાશિવાળા હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે। મિત્રો, ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે। સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે। સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળી જશે। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટકાયેલા છે તે પૈસા પણ તમને જલ્દી જ પાછા મળશે। પ્રિય મિત્રો, સાથે તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે। કુંભ રાશિવાળાઓ, તમે તમારા જીવનમાં એક નવી ખુશીઓનો અહેસાસ અનુભવશો। મિત્રો, તમારા ઉપર આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે, વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે। તમામ અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે। તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે। ભગવાન શિવની કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે। વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર એટલે કે કુંભ રાશિવાળાના જાતકો પર બની રહી છે। સમય તમારા માટે પૂર્ણત પક્ષમાં છે। આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથથી જવા ન દો। મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિઓવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ બહેતરીન થવાનો છે। તમને જણાવી દઈએ કે તમને ના કેવળ માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ઘણી પ્રશંસા પણ કરવામાં આવશે। આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે। પ્રિય મિત્રો, ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહેવાની છે। આની સાથે જ તમને ઘણો ધન લાભ પણ થશે। જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે, ત્યાં બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે। સિંહ રાશિવાળા, હવે તમને ચારેય તરફથી લાભ જ લાભ મળવાનો છે। ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે। સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ છે। સિંહ રાશિવાળા, તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે। જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે। પ્રિય મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિઓવાળા હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે। એમ કહેવું ખોટું નહીં હોય, સિંહ રાશિવાળા લોકોને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણત પક્ષમાં છે। પ્રિય ભક્તો, તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની સમસ્ત પરેશાનીઓ હવે અંત આવશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ, જેનાથી તમારું જીવન બદલાઈ જશે। આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિવાળા લોકો, હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે। પ્રિય મિત્રો, જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે। સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની અવશ્ય જ સફળ થવાની છે। સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિવાળા હવે તમને મળવાનું છે। તે ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે, એમ કહેવું ખોટું નહીં હોય। મિથુન રાશિવાળા લોકો, ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણત પક્ષમાં રહેવાનો છે। સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથથી જવા ન દો। મિત્રો, આ હતી તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે। આ રાશિવાળા લોકોના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે।
ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી આ રાશિઓવાળાનું જીવન બદલાઈ જશે. આ બધી રાશિઓનું ભાગ્ય 2026માં બદલાવાનું છે અને ભગવાન શિવના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.